આપણી ગાડી ઇન્સ્યોરન્સમાં હતી તે હવારમાં તૈયાર થઈને આપણે ઇન્સ્યોરન્સમાંથી ગાડી લેવા નીકળી ગયા પણ ગાડીવાળાએ કીધું કે ગાડી તો મળશે તમારી હોજી તો આપણે નીકળી જાય રેપિડો કરાવીને ઓફિસ. મને તો રેપિડો પર વધારે મજા આવે કારણ કે ચલાવવાની જરૂર ન પડે ને. આપણે ફાઇનલી પહોંચી ગયા ઓફિસ. કોમ ઘણું બધું બાકી હતું તે પટાઈને આપણે બેસી ગયા જમવા. જે લોકો ગાડીથી જ રમે ઓફિશિયલ છે, લાયસન્સ વાળી કાર છે. લાયસન્સ વાળી કાર છે. ક્યાં છે લાયસન્સ? ક્યાં છે બતાવો મને. લાયસન્સ લઈને બનાવેલી કાર છે. લાયસન્સ લઈને બનાવેલી કાર છે. એવી રીતે શું છે કારમાં? યુગોટ છે, જો તમને બતાવો. આ શું છે ડિટેલ આપો. યુગોટ છે, ઓટો છે. કેટલાની આવે આ? 180. 180 ની. અને શું હોય આનો ભાવ વધે એમ? કેટલો વધે? આની ગાડી વધે જાય. ભાઈ આ ગાડી લેજો. એ કે આનો ભાવ વધે. વર્ષ પછી હું તારી આ ગાડીનો ભાવ પૂછો કેટલો વધે? ખોલી દીધી છે પેક હોય. પેક હોય ખોલી દીધી? એવું પાછું જેમ આપણે ગાડી ચાલુ હોય એટલે સીટ પેક હોય તો એમાં એન્જિન ખોલી દી એટલે ભાવ ઘટી જાય. ભાવ વધારે આવે. જો હાઈવે તમારે આને શું કરવું તાર? 4000 ની મળે. 600 ની મળે. 500 થી 600 ની મળે. ભાઈ આ મંગાવવાની મારા ભાઈ આવે ને ચક્કો કરીને આવવાનો બરાબર તો એ તને મંગાવી આપીશું બરાબર. હવે જોઈ લેજો બરાબર. ઓફિશિયલ છે. અહીંયા 1000 પીસ લેતા આવજે એટલે હું કે હું એ ધંધો કરી દઉં. 4000 માં વેચી કાઢું. બરાબર. ધંધો પૈસા જ પૈસા. આ જો પેલી બાજુ હીરો આયા. પોતાના વ્લોગમાં ડેબ્યુ કરીને કેવું લાગે છે? બહુ સારું. આખો દિવસ મારી જોડે ફોન નતો યાર. વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહીં મળ્યો. ચલો એ દુઃખમાં કઈ ગાઓ આજે. નહીં આવડતું લે. તુમ તના તના તુમ તના બસ તો આજના બ્લોગમાં તો આટલું જ. આપણે નીકળી ગયા ઘેર જવા. ઘેર જઈને આપણે ખાધી સેન્ડવિચ. તમે ફોલો કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો મારો બ્લોગ.